कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियां। दिल थाम के जहां देखेगा एक दिन तेरी भी कामयाबियां। करके देखा कमाल वो, आके जमीन पे दे के जाए आसमां। થોડાની માનતા હતી એ આજ પૂરી થઈ ગઈ। શાબાશિયા 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 શાબાશિયા। સાચે કહું ને તો આ યુટ્યુબર બની ત્યાંથી એટલું માન જડે કે ઓહો બ્લોગર શું કે। હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ એકદમ મજામાં છું। એન્ડ આજે છે રવિવાર, ચોથું નોરતું। એન્ડ આજે છે ગુડ ન્યૂઝ, જે તમને બધાને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે। તો આ ચોથું નોરતું છે ને, જે આદ્યાશક્તિમાં જે ઓલી આવે છે ને કડી, ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા, તો આપણી ઘરે લક્ષ્મીમાં પધારી જ ગયા છે। એટલે યુટ્યુબનું જે ફર્સ્ટ પેમેન્ટ છે એ આવી ગયું હતું, એટલે કે પહેલાં જ આવી ગયું હતું। બટ આજ મને એમ થાય છે કે હે ને આજ રવિવાર છે, જે અમે નાગલને જઈએ ને તો રવિવારે ત્યાં જવાનું હોય વધારે તો આજે ત્યાં જવાનું છે। અને જે મારું ફર્સ્ટ પેમેન્ટ છે કેટલું આવ્યું એમ તમને લાસ્ટમાં કહીશ કેટલું આવ્યું। પણ જો આટલું આવ્યું જ, આજે હું કંઈ બહુ ખાસ નથી કહેતી, બટ હું કહીશ કે મારી યુટ્યુબની જર્ની કહું ને તો મેં સ્ટાર્ટિંગ કર્યું એના 2 વર્ષ થઈ ગયા છે આઈ થિંક। બટ મેં સિરિયસ નહોતું લીધું। જે ભારતી રામદેવની વાત કરીએ ને તો મારી બેનની એની સાથે વાત થઈ હતી સ્ટાર્ટિંગમાં ને સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી। અને પછી એને મહેંદીને એટલું અમારામાં એટલે કે શું કહેવાય કે મહેંદીની ક્રિએટિવિટી હતી, તો જો મહેંદીને કરતે ને તો એને કીધું હતું કે તમે એક યુટ્યુબ ચેનલ ખોલો। તો મારી બેને ખોલી ને પછી મને એમ થયું કે ચાલો હું ખોલું। પછી મને તે દીથી એવો શોખ જાગ્યો કે જો કે સોશિયલ મીડિયાનું મને પહેલેથી બહુ ફાવતું વિડીયો એડિટ કરવું ને, એટલે તો પછી યુટ્યુબમાં મને એમ થયું ચેનલ ખોલું। ચેનલ ખોલી અને સિરિયસ નહોતું લીધું, બટ હા હું વિડીયો મૂકતી। અત્યારે તો હું એ વિડીયો જોઉં ને તો મને એમ થાય કે હું ડિલીટ કરી નાખું, બટ હા હું સ્ટાર્ટિંગથી મૂકતી। બટ જો ફાઇનલી આ રિઝલ્ટ આવી ગયું છે મારે યુટ્યુબનું। એન્ડ મનુમા પાસે રોકાવા ગઈ હતી એક ટાઈમ હતો, તો ત્યાં હે ને મને યુટ્યુબર બનવાનો બહુ શોખ હતો પહેલેથી। તો મારા માને કીધું કે એમાં મારે યુટ્યુબર બનવું છે, તો માં કે હા તું બનીશ। તેથી મેં ધારી લીધું હતું કે જ્યારે પણ આવે મારું ફર્સ્ટ પેમેન્ટ, ત્યારે મોનિટાઈઝ પણ નથી થયું મારી ચેનલ ને, હા મેં ધારી લીધું હતું કે મારી પહેલો ફર્સ્ટ પેમેન્ટ આવશે ને હું અહીંયા ધરીશ નાગલને મારા આઈમાં પાસે। તો ફાઇનલી જો એ ટાઈમ આવી ગયો છે। એન્ડ હા હું બહુ ઇમોશનલ થઈ ગઈ, કેમ કે હું ખુશ છું કે મારો જો ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું। અને હું કેટલા ટાઈમથી હું મહેનત કરતી હતી, અને ફાઇનલી એનું રિઝલ્ટ આવી ગયું છે। અને મને થોડુંક ટફ પડે, કેમ કે મારે એકલીને જ વિડીયો એડિટ કરવો, એકલીને જ વિડીયો શૂટ કરવો, એને અપલોડ કરવો, એટલે થોડુંક એક ફોન છે એટલે થોડુંક ટફ પડે। બટ આગળ જતા એમ થાય કે એક લાઈફ બની જશે। અને તમે બધા મને એટલો સપોર્ટ કર્યો, જે મને દિલથી આભાર માનું। હું કાલે નોરતામાં ગઈ હતી નવરાત્રિ રમવા, તો ઘણા લોકોએ મને કીધું કે અમે તારા વ્લોગ જોઈએ, બહુ મસ્ત હોય છે। એન્ડ અંદર એટલું મસ્ત ફીલ થાય કે વાવ, ફાઇનલી યુટ્યુબમાં એક મારી શું કહેવાય કે યુટ્યુબની એક જર્ની છે જે મારી એક સફળ થઈ ગઈ છે। કેમ કે હું ગમે ત્યાં જાઉં મને ઘણા મારા સબસ્ક્રાઈબર લોકો મળે છે અને કહે છે કે હા જલપા તું બહુ મસ્ત વ્લોગ મૂકે, ત્યારે મને खूबी एक ही एक दिन मिटाएगी तेरी हजार
એમ થાય કે વાવ ફાઇનલી હું જે મહેનત કરું છું એ રંગ લાવે છે અત્યારે. એન્ડ ને ફેમિલી વગર બધું ઇમ્પોસિબલ છે. જે તમે મારી ફેમિલી છો, આ મારી ફેમિલી છે. પહેલો સપોર્ટ મારા મમ્મી પપ્પાનો કહીશ, પછી રામની ફેમિલીનો, એન્ડ પછી તમારી બધી મોટી ફેમિલી છે, મારી એટલી મોટી ફેમિલી છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને એટલો સપોર્ટ કર્યો, મને અહીંયા પહોંચાડી ને મારું ફાઇનલી મારું સપનું પૂરું કર્યું કે જે હું યુટ્યુબર બનવા માગતી હતી. તો આવું છે. એન્ડ ને યુટ્યુબની જર્ની કહું ને તો મારે જે નવા યુટ્યુબર હોય એ લોકોને કોઈને ખબર ના પડતી હોય, તેમાં એવું છે કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક પૂરી કરવાની હોય. ત્યારે હું શોર્ટ વિડીયો મૂકતી. આઈ થિંક મને ખબર ના પડતી 2 થી 3 મિનિટના વિડીયોઝ હોય એ મૂકતી, એ પણ સોંગ સાથે. કારણ કે હું બોલતી સાવ ઓછું બોલતી. મને કોઈને નથી ખબર કે હું એટલું કેમ બોલવા માંડી, બટ હું સાવ ઓછું બોલતી ત્યારે. એન્ડ પછી જે સોંગની ક્લિપ રાખીને હું વિડીયો એડિટ કરીને મૂકતી ત્યારે બહુ એટલા વ્યૂ પણ ના આવતા. 1 મિનિટ 1 વ્યૂ આવતો. અત્યારે 1 કલાકમાં 2000 વ્યૂ આવે ને ત્યારે એમ થાય કે વાવ. અને ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધતા ગયા અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, 4000 કલાક પૂરી થઈ ગઈ. એટલે એ અમારી જર્ની પૂરી થઈ. પછી એવું ડોલરનું, જે ડોલરમાં એવું હોય છે કે એડસેસ પિન આવે ઘરે. એ ક્યારે આવે કે જ્યારે તમારા ચેનલમાં $10 કમ્પ્લીટ થાય પછી તમારે એડસેસ પિન આવે ઘરે. તો એ પિન આવ્યું અને $10 કમ્પ્લીટ થઈ ગયા. અને પછી જે આગળની જર્ની છે, જે ફર્સ્ટ મંથની સેલેરી એ પણ સારી એવી આવી જ, કેમ કે આપણે ફોન લઈ શકીએ, સ્માર્ટફોન છે સારો એવો, એવી મારી એટલી સેલેરી આવી ગઈ છે. એન્ડ આપણે પ્યોર તો ના કહી શકીએ આમાં કે કેટલી આવી, બટ હા એવી રીતે કહી શકું કે એક સ્માર્ટફોન આપણે સારો એવો લઈ શકીએ. એન્ડ બીજું તો શું કહું કે ચાલો હવે આપણે જવાનું છે મારા આઈમા પાસે. તો મને એમ થયું ચાલો તમને પેલા બધાને કહી દઉં. ત્યાં હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, કેમ કે તમારા સપોર્ટથી જ જો અહીંયા છું. એન્ડ હા, આવો નવો સપોર્ટ દેતા રહેશો તો હજી આગળ પણ શું કહેવાય કે મસ્ત વિડીયો આવતા જશે. એન્ડ કહે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એના જેવું થયું મારે, કેમ કે 2 વર્ષની મહેનત જો અત્યારે આવી જ, ટીપે ટીપે સરોવર ભરાઈ ગયું છે. એન્ડ સેકન્ડ સેલેરી પણ અહીંથી ડબલ આવી ગઈ. બટ એમાં એવું છે, હું ત્યાં હતી ને તો મારે નાગલનેસ જવાની ઈચ્છા હતી કે મારે ત્યાં મેં સેલેરી ધરવાની હતી. તો હું કોકો ત્યાં જઈશ ને તેથી જ હું તમને બધાને રિવીલ કરીશ કે મારી કેટલી સેલેરી આવી છે બધી. અત્યારે છે ને અમારે જવાનું છે આઈમાં, જે નાગલનેસ અમારે જમનુમા પાસે જવાનું છે ને, તો એનું કહું કે હે ને ત્યાં હું જઈશ ને તો ત્યાં બતાવીશ. જો કે હું અત્યારે હું તમને બધાને કહું કે ત્યાં છે ને 700 થી 800 વર્ષ જૂના 2 થડા છે, જે નાગબાઈમાંનો છે એક થડો ને એક થડો છે ચામુંડમાનો છે. અને ત્યાં મોટું મંદિર પણ બનાવેલું છે. એ મંદિરના આઈ થિંક 10 થી 16 વર્ષ જેવું થઈ ગયું હશે, મને કંઈ અંદાજે યાદ નથી. ત્યાં છે પીઠળમાંનું અને નાગબાઈમાંની મૂર્તિ છે મોટી. ને અમે જઈએ ને એના 18 થી 19 વર્ષ થઈ ગયા, કેમ કે મારો ભાઈ નહોતો તેથી, ને મારા પપ્પા તેથી મેંદડા રહેતા થોડાક ટાઈમ એ પહેલાં. તો પછી ત્યાં છે ને જે દેવબાઈમાં છે ને, જે મનુમાના સાસુ દેવબાઈમાંનો મારે ભેટો થયો હતો મારા પપ્પાને, કે એને જવું હતું બિલેશ્વર જવું હતું. એટલે મારા પપ્પાને કીધું કે મારે બિલેશ્વર જવું હતું. મારા પપ્પાએ કીધું કે તમારે એકલાને જ જવાનું છે? તો કે હા. તો પછી મારા પપ્પાએ કીધું કે ચાલો તો હે ને મારી ફેમિલીને પણ હું સાથે લઈ લઉં, તો આપણે બધા ત્યાં જાય. અને પછી અમે નિરાણે પુતિયાઈમાં પાસે ગયા હતા, ને પછી ત્યાંથી બિલેશ્વર ગયા ને બધા સાથે ફર્યા ને પછી બહુ મજા આવી. એટલે દેવબાઈમાં એ કીધું કે નાગલનેસ પણ આવજો, જ્યાં અમારા મનુમાને જાય દર રવિવારે. એનો દીકરો છે રામભાઈ, તો એ હે ને દર રવિવારે આવતા ટિફિન લઈને. ને તેથી હું ને મારી બેન ને મારા મમ્મી, મારા પપ્પા કામ પર હોય એટલે પછી એ તો ના ફ્રી હોય, એટલે અમે ત્રણેય છે ને મારી દીકરી એ દર રવિવારે હાલીને જતા ને મનુમાની ટિફિન લઈને આવતા. એટલે એ ટાઈમનું તો વાત કરું ને તો બહુ મસ્ત વાત છે. એટલે અમે એ ટાઈમથી જાણીતા છે, જે કોઈ ના આવતા તેથી એ ટાઈમમાં અમે જાતા ત્યાં. ને મારો ભાઈ છે ને એ માનો દીધેલો જ છે, મનુમાનો દીધેલો છે. ને હું સાવ નાની લાગતી, મતલબ 6ઠું 7મું ભણતી. ને અમે બિલેશ્વર ભેગા થયા ને તો હું 5 વર્ષની જ હતી. મારા મમ્મી એમ કહેતા હતા
તો ત્યારે તો મને બહુ એટલું કંઈ ખાસ યાદ ના હોય. એન્ડ હું સાવ નાની નાની હતી ને, એટલે કે હું વેકેશન પડે ને જવું એ હું ત્યાં રોકાવા જતી મનુમા પાસે. ને મને કાંઈ ના આવડતું, ચા કરતાંય ના આવડતું, પછી લોટ બાંધતાંય ના આવડતું. તો એવું બધું હતું. તો હું ત્યાં રોકાવા જતી અને મારું જે હું સ્ટડી કરતી ને એ સ્ટડીનું રિઝલ્ટ પણ ત્યાં આવતું સાથે. બહુ મજા આવતી. એટલે અમારે થોડુંક ઘર જેવું છે. પછી છે ને ત્યાં ન આવડતું, પછી કચરા પોતા ને એવું બધું હું કામ કરી દેતી મારા જોડે. પછી મને ને સેવા કરવાનો અતિશય પહેલેથી મને એમ થાય કે દિલથી એમ થાય કે હું આની સેવા કરું, આ કરું. તો પછી બીજું કાંઈ ના આવડે. પછી રાતે છે ને માના પગું દબાવી દેતી. તો રાતે છે ને 1-2 વાગી જાય, માં છે ને અને આશીર્વાદ દીધા રાખે ને હું પગ દબાવ્યા રાખું. તો બસ એવું કરતી ને એ આશીર્વાદનું ફળ જ છે. અત્યારે જે રામ સાથે સગાઈ થઈ, રામ જેવો છે, પછી તમારી ફેમિલી આટલી મોટી મને યુટ્યુબમાં મળી, આ બધું એનું રિઝલ્ટ છે, જે મને આશીર્વાદ મળ્યા છે માના. જો આપણે આવા કલયુગમાં કહીએ ને, તો કલયુગમાં આપણા જ્યાં સંત પુરુષ, મહાસત્પુરુષ જેવાનો સહારો મળી જાય તો આપણી નૈયા પાર થઈ જાય. એવામાં અમારે જે મનુમાં જેવા માનો સહારો મળી ગયો ને અમારા જીવન ધન્ય થઈ ગયું. ને આપણે કહીએ ને કે હું માને મારા ગુરુ કહું, મારી માં કહું કે મારા ભગવાન કહું, તો એમાં બધું આવી ગયું. કેમ કે કહી ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધું એ જ છે મારું. તો માને હું કોટી નમન કરીશ ને મારું અહીંયા પૂરું કરીશ વિડીયો. કેમ કે હું ત્યાં જઈને તમને બધાને બતાવીશ અને તો હે ને હું ત્યાં જઈશ અને મા સાથે મળાવીશ ને બધી વાતો કરાવીશ. અને જે આપણે મારી જર્ની તો હું કહું ને ત્યાંની તો પૂરી જ ના થાય. આટલી મોટી કહાની છે, જે મેન પોઈન્ટ છે તમને બધાને કીધા અને હજી એમાં તો અધૂરા રહી જાય એવું છે. તો ચાલો હવે જઈએ ને અમે આખી ફેમિલી જઈએ છીએ. ત્યારે પપ્પા, મમ્મી, ભાઈ, હું અત્યારે જાશું અને પછી ત્યાંથી અમારે ક્યાં જવાનો પ્રોગ્રામ છે એ હું ત્યાં જઈને તમને બધાને કહીશ. તો ચાલો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on. તો ગાઈઝ અત્યારે અમે રસ્તામાં અહીંયા જો અત્યારે ઉભા જ ને અમારે છે ને પહેલાં જવું હતું નાગલનેસ, બટ ડિસિઝન કેન્સલ કર્યું. પહેલાં અમે જઈએ છીએ વાડીએ. તો ચાલો અમારી વાડીએ પણ તમને બધાને બતાવું. તો હવે ત્યાં જઈને આપણે પાછા મળશું. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो कारी कारी राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसानेरी छोरी, रजधाम राधा जी की रजधानी लागे, राजधानी लागे, माने खारो खारो. તો અમે અત્યારે પહોંચી ગયા છે મારી વાડીએ ને જો મારા પપ્પા અને મારા મમ્મીને આવતા હશે પાછળ બુલેટ લઈને. અમે પહોંચી ગયા મારી તુંબાઈમાં. જો અવાજ સંભળાય. ઉભા રહો, પપ્પા આવે, પપ્પાનું સીન લીધું. આમ તો જો ઝાડવાની કઈ કમી હે, ઝાડવું પડતું. હા, જય માતાજી. વરસ દી અડે તારું કારા છે પાણી છે ક્યાં? હા, ઢેલ દેખાય. તો હેલો એવરીવન. તો જો અત્યારે હું આવી છું અમારી વાડીએ, જ્યાં હું કેટલા ટાઈમ થયા તમને બધાને કહેતી હતી, પણ હું નહોતી આવી ને એને તો કેટલા વર્ષ થયા છે મમ્મી? હા, એટલા વર્ષ થયા.
ને જો ઓલું છે ને એ રામફળ છે, એ બતાવજો પાછળ. આવું છે. એમાં એવું હોય, એમાં પપ્પા એકલા ને એકલા ક્યાંય પહોંચી ન શકે, એટલે પછી જો એટલે હમણાં કેટલા ટાઈમથી નથી આવ્યા. પણ અડદ વાવ્યા છે ત્યારે ખેતરમાં. અડધામાં અડદ છે, અડધામાં તુવેર છે, એવું છે. હા, અમારે 3 ટ્રક છે. મારા પપ્પા એક છે ને ભાઈ સ્ટડી કરતો હોય એટલે એ કાંઈ આવી ન શકે. નારિયેળ જો ઝીણકી ઝીણકી છે અત્યારે તો. અત્યારે મેં માઇક લગાવ્યું છે, જે કાલે મેં લીધું ને એનું આજ ઉદ્ઘાટન થઈ ગયું છે. હાલે ને પપ્પાને કે તમે કંઈક ઇન્ટ્રોડક્સ દો કંઈક વાડીનો. ક્યાં હવે ત્યાં હું જાય એ બાજુ કેર ને કે આંબા ને એવું બધું હે, નારિયેળ. પપ્પા જાય છે ઓલી બાજુ. જો અહીંયા મસ્ત ના ફૂલ છે ચંપાના. ગાઈસ ચંપાનો ફૂલ છે, પછી અહીંયા આંબો છે. આમ શું છે નાના નાના? હે અચ્છા હા. પછી હે એમાં આવ્યા નથી ને? આવ્યા કઈ? પછી આંબા છે. અમારે હે ને પેલા આખા ખેતરમાં બગીચો હતો આંબાનો, પછી ધીમે 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 કાઢી નાખ્યો ને અત્યારે જો આટલા રાખ્યા છે ખાવા પૂરતા. નારિયેળીઓથી હે કાંઈ નહીં એવું છે. હાલો ચાલો હવે જઈએ આપણે રિટર્ન. અહીંયા સુધી હાલો. ઝાડ વાવનું ને ઉતારી લો. લાવો હવે. થેન્ક યુ વિડીયો શૂટિંગ કરવા બદલ. સારું જ હોય ને એમાં શું વાંધો હોય. શું ગોતે અહીંયા બધું મિક્સ થઈ ગયું. અહીંયા કેર હે, પછી અહીંયા સીતાફળી હે, પછી જામફળી હે, પછી આગળ પોપિયો હે, બધું મિક્સમાં અહીંયા. અત્યારે કઈ ફ્રૂટ નહીં જોવા મળે, અત્યારે ન જોતા કોઈ. ના ના એ તો ઘણા છે જો. ઓહો અહીંયા જો મોટા મોટા હે મમ્મી. આ રહ્યા જો કેટલા બધા આવ્યા. રામફળ છે ઓલી બાજુ, પણ હવે ત્યાં જવું છે. હા જો અહીંયા જામફળે આવ્યા. હું તો કઈ ફ્રૂટ નથી દેખાતું, કઈ નથી આવ્યું. હા મને કઈ દેખાતું. તો મમ્મી પર્સ મસ્ત લાગે. થેન્ક યુ. શું મમ્મી તો ઉતાર જ વરસાદ લાગે ગોય છે કદાચ. જો આ લુખો છે, હેઠ થી ઉપર સુધી છે જામફળ. કઈ અત્યારે અમે નીકળી ગયા છે કેમ કે લેટ થતું. હવે અમે જાય છીએ નાગલનેસ આઈમા પાસે.
આ રસ્તે જવાય ને. માર નીકળે. જો આ દેવબાઈમાં છે. તો અત્યારે અમે હે ને નાગલનેસ પહોંચી ગયા છે ને મંદિરે દર્શન કરી લીધા જ. અને હવે આપણે હે ને અહીંયા જે થડા છે હું તમને વાત કરતી હતી પહેલાં, તો એ થડાના આપણે દર્શન કરાવશું તમને બધાને. જ્યાં ચામુંડમાના નાગબાઈમાના બી થડા છે જૂના. ચાલો. હા જોયા છે. જો આ છે ને નાગબાઈમાં છે, આ છે ચામુંડમાં છે, નાના થડા છે. ચાલો તો હવે અમે દર્શન કરી લઈએ, પછી તમને બધાને આ ઇન્ટ્રો કરાવું. હા જે આ થડાની માનતા હતી એ આજ પૂરી થઈ ગઈ પહેલા મહિનાના પગારમાં. મારા મોટા ભાઈ નહીં, નાના ભાઈ આવ્યા છે. હા પછી જો અહીંયા હે ને જે દેવબાઈમાં આવતા ને જે મનુમાના સાસુ, જેમાં પપ્પા હારે પહેલી વાર મુલાકાત થઈ હતી, એના અહીંયા ફૂલ પધરાવેલા છે. સાચે કહું ને તો આ યુટ્યુબર બની ત્યાંથી એટલું માન જડે કે ઓહો, બ્લોગર શું કહેવાય, આટલું બધું માન જડે ગાઈસ. તો જો અમે દર્શન કરી લીધા છે અત્યારે ત્યાં થડાના. હવે આપણે જઈએ છીએ મનુમા પાસે, જ્યાં હું મારી ફર્સ્ટ સેલેરી ધરવાની છું. તો માને કહીશ થોડુંક કે તમને પણ આશ્વાસન આપે. ઓહો હા હા, તો એમાં એવું છે નોરતા છે ને, તો એ કદાચ નહીં બોલે. અત્યારે મને ખબર પડી કે એ ફોનમાં વાત પણ નથી કરતા, કંઈ જોતાય નથી કે જેવું છે. એટલે જસ્ટ આપણે થોડુંક શૂટિંગ ઉતારી લેશું. તો ચાલો. તો ત્યાં છે ને આરતી થતી હતી ને, હું મમ્મી પછી અત્યારે નીકળી ગયા છે. મારા પપ્પા અને ભાઈ ને એ છે ત્યાં છે ને. જે ઉદયભાઈ છે ને એ દર રવિવારે અહીંયા સેવા કરવા આવે છે ને.
તો એ આરતી કરતા હતા. देखेगा एक दिन तेरी भी कामयाबियां करके देखा कमाल वो आके जमीन पे देके जाए आसमां शाबाशियां 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 છે ચાવુનમાં છે પીઠળમાં માં નાગબાઈ માનું સ્થાનક દાત્રાણાની ચિરોડાની વચ્ચે આવેલું છે. માં જાગતી જ્યોતના નોરતા છે નાગબાઈ પીઠળના. માં ચામુંડા બિરાજે છે. માના જૂના વડ છે અને જગદંબાની કૃપાથી માના નોરતા હાલી રહ્યા છે. કે નોરતામાં તો દિવસની વાત નથી કરતી, પણ દીકરીનો ભાવ એટલો બધો હતો કે માં 2 શબ્દ બોલો એટલે આ હું બોલું છું. કેમ કે શ્રદ્ધાનો વિષય છે, એની અંતરની લાગણી હોય એટલે મારે બોલવું જ પડે. માં જગદંબા જાગતી જ્યોત છે અને માં થડાવારીના પરચા અપરંપાર છે. ખાલી મનથી ન શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે તોય માં થડાવારી એના કામ કરે છે. આ જાગતી જ્યોત કહેવાય. અને આ નાગબાઈએ તો કીધું હતું કે ધરતીનું થૂર રહે ત્યાં સુધી સતીનું સતપણું રહે. આમાં નાગબાઈના વેણ બહુ યાદ આવે છે કે હેમાડાને કેડીએ હાલી તેદીથી જોઉં વાટ તમારી આવશે કેદી માં તમારી મોણિયાવારી માવડી. આ મોણિયાવારી માવડીના નવલા નોરતા છે. માં જાગતી જ્યોતને પ્રતાપે હગા વાલા કુટુંબ સ્નેહી સંબંધીઓ સેવકો જેને માના દર્શન કરવા હોય આવે છે. અને એક ધમધમતી જગ્યા છે. આજે નાગાજણભાઈ મેરની દીકરી આ યુટ્યુબનું કરે છે. પગાર પેલું આવ્યો એટલે એની માનતા હતી કે માના હવનમાં વાપરવો છે. તે આખું કુટુંબ માને પગાર ધરવા આવ્યો છે અને પગારનો મારે પરબારો મોદીખાનામાં દેવા હે. એ દીકરીના ભાઈ કેવા સત્ય ઓહો ભાઈ કહેવાય. તે પેલો પગાર જ માના નોરતામાં વપરાય. એટલે હારા માણસનો પૈસો હારે કામે વપરાય. બાકી તો કોર્ટ કચેરી અને દવાખાનામાં જાય બાપ. આ ભાગશાળી પૈસો કહેવાય. એટલે દીકરીને ઘણી ખમા, ખૂબ કમા, ખૂબ આગળ વધ અને માતાજી તને સહાય કરે એવા મારા આશીર્વાદ. સર્વની રક્ષા કરજો તમારા નોરતા રહીમાં અને અમને એવી શક્તિ આપજો કે પાપ કરતા બચાવજો, સત્ય માર્ગે હાલવા દેજો. હે જગદંબા અમારા હજારો ગુના હોય તોય માફ કરજો. તમારા ચરણોમાં કોટી કોટી વંદન. જય નાગબાઈમાં, જય પીઠળમાં. તો નો પૂગે હેકા નહીં 9-10 વાગેથી એ લોકો 5 વાગ્યા સુધી હોય. હા ને ખાડી ભરેલ છે. હા એને પેલા 5 માસ ગયા રાંધા મૂકી રસ્તા સારી Never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dawn. Live your life, live your dream. It's મજા આવે. મારે મમ્મી પપ્પા જાય અહીંયા અમે તો અત્યારે જો વરસાદ આવે છે બહાર ને અમે આવ્યા છે ત્યારે પાઉંભાજી ખાવા.
એમાં મમ્મી નવરાત્રી રહ્યા છે તો ના મુલક ભાઈ હોય પણ અમે અત્યારે ત્રણેય પાઉંભાજી ખાશું. ચાલો તમે બધા પણ નાસ્તો કરવા સોરી પાઉંભાજી ખાવા. અહીંયા છે ને મારા પપ્પાના જાણીતા હતા અમે અહીંથી નીકળીએ એટલે પાઉંભાજી ખાવી જ જોઈએ. હા લીધું ભાઈ તમે યુટ્યુબમાં આવશો. તો ગાઈઝ આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.